કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઇફ અ ચાર્જ પાર્ટિકલ એન્ટર્સ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એન્ટરિંગ વિથ એંગલ 90 વિથ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને વેલોસિટી બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય, then the charge particle will move in a circular path. હવે એ સર્ક્યુલર પાથ માટે આપણે રાઇટ હેન્ડ રૂલનો યુઝ કર્યો હતો કે ફોર્સ લાગશે અને કન્ટિન્યુઅસલી ફોર્સ છે એ જેમ જેમ ચાર્જ પાર્ટિકલ મૂવ કરશે એમ ઓલવેઝ ટુવર્ડ્સ ધ સેન્ટર જ લાગશે, એન્ડ ધ ચાર્જ પાર્ટિકલ વિલ ફોર્મ અ સર્ક્યુલર પાથ ઇન ધ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ઇટ મીન્સ જેવું એ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થશે પછી મેગ્નેટિક ફિલ્ડ લીવ નહીં કરી શકે, જે એક આઈડિયલ કન્ડિશન છે કે એનર્જી લોસ નથી થતો અને કન્ટિન્યુઅસલી એક સર્ક્યુલર પાથમાં મૂવ કરે છે. બટ એકચ્યુઅલ પ્રેક્ટિસમાં તો સર્ક્યુલર પાથ લોંગ ટાઈમ સુધી કેરી આઉટ ન કરી શકે, બરોબર? એનર્જી લોસ ટેક્સ પ્લેસ. સો એક ફર્સ્ટ સિનારીઓ હતો કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર જો કોઈ ચાર્જ પાર્ટિકલ વિથ વી વેલોસિટી એન્ટર થાય. હવે સૌથી ઇનિશિયલ કેસમાં આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ કે અધર દેન 90 આપણે હજી એક એંગલ જોઈ ગયા 0 ડિગ્રી. ઇફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ પોઝિટિવ એક્સ, ધીસ ઇઝ ડિરેક્શન ઓફ બી, અને જો એક ચાર્જ પાર્ટિકલ એને પેરેલલ ઓર એન્ટી પેરેલલ ટ્રાવેલ કરે તો આ બે કેસમાં ચાર્જ પાર્ટિકલ ઉપર જે મેગ્નેટિક ફોર્સ લાગશે એ 0 હશે. વાય? બિકોઝ આપણી પાસે મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન છે ક્યુ બ્રેકેટ વી ક્રોસ બી, વેર વી ક્રોસ બી મીન્સ વી બી સાઇન થીટા એન્ડ થીટા ઇઝ ધ એંગલ બિટવીન વી એન્ડ બી. If the angle is 0 or 180, it means parallel or anti-parallel, then sin 0 or sin 80, 180 will be 0. So, જો મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ ઓર એન્ટી પેરેલલ વી વેલોસિટીથી કોઈ ચાર્જ પાર્ટિકલ ક્યુ ટ્રાવેલ કરતો હોય તો એને કોઈ ફોર્સ લાગે નહીં. તો આ ફર્સ્ટ કેસ થયો જે આપણે બહુ પહેલાં ડિસ્કસ કર્યું હતું, બરોબર, લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં. સેકન્ડ કેસ થયો કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર કોઈ ચાર્જ છે એ ટ્રાવેલ કરે તો આપણે એવું કીધું ઇટ વિલ મૂવ ઇન અ સર્ક્યુલર પાથ. બટ વોટ અબાઉટ other angles than 90, 0 and 180? Let us consider an angle of 30 degree or 60 degree or 45 degree. You can consider any angle, any digit between 0 to 90. We can go further even, more than 90. બટ આપણે વાત કરીએ 0 to 90માં કોઈ પણ એંગલ હોય તો આવા કેસમાં શું થશે? ઇટ મીન્સ the charge particle is not entering the magnetic field parallel, anti-parallel or perpendicular. Parallel enter થાય તો force 0, anti-parallel enter થાય તો force 0 અને perpendicular enter થાય તો force લાગશે and it will move in a circular direction, circular track, right? But what happens if the angle is not 90, 180 or 0? Let us assume that this angle is theta. So, when charge particle makes an angle theta with the magnetic field. હવે જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં મેગ્નેટિક ફિલ્ડ બોર્ડની ઓર સ્ક્રીનની ઇનસાઇડ જાય છે એટલે કે ક્રોસથી ઇન્ડિકેટ કર્યું હતું, એવું અત્યારે આપણે નથી કરતા. સોરી, અત્યારે આપણે એઝ્યુમ કરીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં છે અને વેલોસિટી પરપેન્ડિક્યુલર નથી. ઇટ મીન્સ વેલોસિટી ઇઝ નોટ ઇન ધ ડિરેક્શન ઓફ ઝેડ ઓર વાય, બિકોઝ જો મેગ્નેટિક ફિલ્ડ એક્સમાં હોય તો ઝેડમાં એ એન્ટર કરે વિથ વેલોસિટી વી તો એ સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે, બિકોઝ એંગલ બિટવીન ઝેડ એન્ડ એક્સ વિલ બી 90. Angle between B and Y, it means X and Y will be also 90. We are
ટોકિંગ અબાઉટ 3 ડાયમેન્શન ઓવર હિયર. તો આ બે કેસમાં એ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે. બટ વોટ હેપન્સ વેન ધ ચાર્જ પાર્ટિકલ મૂવ્સ વિથ વેલોસિટી વી મેકિંગ એન એંગલ થીટા વિથ ધ મેગ્નેટિક ફિલ્ડ, ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો આ કેસમાં શું થશે? તો કે ચાર્જ ઇઝ મૂવિંગ વિથ વેલોસિટી વી મેકિંગ એંગલ થીટા વિથ ધ મેગ્નેટિક ફિલ્ડ. તો આ કેસમાં જે આપણે સિમ્પલી કરતા આવીએ છીએ એમ, we will make two components of velocity v, one which will be parallel to the b, it means in the direction of magnetic field, and other will be perpendicular to b, right? આ z છે એ સ્ક્રીનમાં અંદર જાય છે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર? તમે મોબાઈલ સ્ક્રીનનો કોઈ પણ એક કોર્નર એઝ્યુમ કરી લેવાનો, તો આ કોર્નરથી રાઈટ સાઈડ આવે છે, રાઈટ? જો આ કોર્નર છે તો કોર્નરથી રાઈટ સાઈડ આવે છે એ પોઝિટિવ એક્સ, અપવર્ડ્સ જાય છે એ પોઝિટિવ વાય, અને સ્ક્રીનમાં અંદર જાય છે એ પોઝિટિવ, ઇટ મીન્સ નેગેટિવ ઝેડ આ કેસમાં, બરોબર? તો આપણે શું કરીએ છીએ તો કે અત્યારે એક મેગ્નેટિક ફિલ્ડ એક્સ ડિરેક્શનમાં છે અને એક ચાર્જ પાર્ટિકલ એની સાથે થીટા એંગલ ફોર્મ કરતી ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે વિથ વેલોસિટી વી. તો આપણે એના બે કોમ્પોનેન્ટ કરીએ. હવે આ એડજેસન્ટ સાઈડ છે તો એની સાથે કોસ આવશે, તો વી કોસ થીટા, અને આ એની ઓપોઝિટ સાઈડ થશે તો ત્યાં આવશે વી સાઇન થીટા, બરોબર? તમે અત્યારે જે રૂમમાં બેઠા છો એની લેફ્ટ સાઈડની જે ડાઉનવર્ડ્સ કોર્નર આવે ને, લેફ્ટ ડાઉન, બરોબર, ઈ કોર્નર ઇમેજિન કરો જેમાં રાઈટ સાઈડ જાય છે એ પોઝિટિવ એક્સ છે, અપવર્ડ્સ જાય છે એ પોઝિટિવ વાય છે, અને ઇનવર્ડ્સ જાય છે વોલની અંદરની બાજુ એ પોઝિટિવ ઝેડ છે એવું ઇમેજિન કરો, રાઈટ? તો આ કેસમાં અહીંયા એક વેલોસિટી આવી વી છે, એના બે કોમ્પોનેન્ટ થશે, એક એક્સમાં અને એક ઝેડમાં. તો આ એડજેસન્ટ સાઈડ થશે, ધીસ વિલ બી એડજેસન્ટ સાઈડ. સો એડજેસન્ટ સાઈડ માટે કોસ આવે છે વી કોસ થીટા, અને ઓપોઝિટ સાઈડ માટે આવે છે વી સાઇન થીટા. સો there will be two components of this velocity. જો ફર્સ્ટ પરપેન્ડિક્યુલર હતું ફર્સ્ટ કેસમાં તો તમારે કોમ્પોનેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ આવે જ નહીં, બીકોઝ ધ વેલોસિટી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ મેગ્નેટિક ફિલ્ડ. જો એંગલ 0 ઓર 180 હોય તો એ કોમ્પોનેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ ન આવે. વાય? બીકોઝ ઇટ ઇઝ પેરેલલ ઓર એન્ટી પેરેલલ ટુ મેગ્નેટિક ફિલ્ડ. બટ આ કેસમાં એ થીટા એંગલ ફોર્મ કરે છે તો આપણે શું કરવું પડે? એને બે પાર્ટમાં રિઝોલ્વ કરવા પડે, એના બે કોમ્પોનેન્ટ બનાવવા પડે. વન is the parallel component which is in the direction of magnetic field, and the other is perpendicular component. જો અહીંયા બે કોમ્પોનેન્ટ છે, one is in the direction of magnetic field, other is perpendicular to the magnetic field, right? હવે સપોઝ કે આ વેલોસિટી 100 છે, રાઈટ? ઇનિશિયલ વેલોસિટી તમને 100 આપી અને એંગલ 30 આપ્યો, તો આ કોમ્પોનેન્ટ કેટલો થશે? પેરેલલ કોમ્પોનેન્ટ 100 ઇન્ટુ કોસ 30, કોસ 30 વિલ બી √3/2. તો આ વેલોસિટી કેટલી થશે? 50√3 મીટર પર સેકન્ડ. અને આ કોમ્પોનેન્ટ કેટલો થશે? તો કે 100 ઇન્ટુ સાઇન 30 વિચ ઇઝ 1/2. તો આ કોમ્પોનેન્ટ કેટલો થશે? 50. ઇટ મીન્સ જે 100 વેલોસિટી હતી એને તમે બે પાર્ટમાં રિઝોલ્વ કરી નાખી. આ જે 100 વેલોસિટી હતી એને બે પાર્ટમાં રિઝોલ્વ કરી નાખી, એક પેરેલલ ટુ ધ ફિલ્ડ એન્ડ સેકન્ડ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ફિલ્ડ, બરોબર? 50 અને 50√3 આવા તમે બે પાર્ટ પાડી નાખ્યા એના, રાઈટ? તો હવે થશે શું? તો કે આ 50 વાળો જે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ છે, ડ્યુ ટુ ધેટ વોટ વિલ હેપન? ડ્યુ ટુ ધેટ ધ ચાર્જ વિલ મૂવ ઇન અ સર્ક્યુલર ટ્રેક. જેવું થાય છે જ્યારે તમે એક ચાર્જ પાર્ટિકલને મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર કરો વિથ વેલોસિટી વી, તો એ શું કરશે? તો કે ઇટ વિલ મૂવ ઇન ધ સર્ક્યુલર ટ્રેક. સો ડ્યુ ટુ ધીસ વેલોસિટી કોમ્પોનેન્ટ, perpendicular component, the particle will move in circular track. અને આ જેનો કોમ્પોનેન્ટ છે પેરેલલ કોમ્પોનેન્ટ, due to that it will move in the direction of magnetic field, right?
बिकॉज જો તમે એક પાર્ટિકલ છે એનો એક કોમ્પોનેન્ટ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ છે તો એને તો મેગ્નેટિક ફિલ્ડ કોઈ મેગ્નેટિક ફોર્સ નહીં લગાડે. ઇટ મીન્સ ધેટ વેલોસિટી વિલ બી અનચેન્જડ. એને કોઈ ઇફેક્ટ જ નહીં થાય મેગ્નેટિક ફિલ્ડની. સપોઝ કે મેગ્નેટિક ફિલ્ડ ત્યાં છે જ નહીં એવી રીતે એ બિહેવ કરશે અને આગળ વધશે. ઇટ મીન્સ ડ્યુ ટુ ધીસ કોમ્પોનેન્ટ ધ ઓબ્જેક્ટ વિલ મૂવ ઇન circular track, and due to this component the particle will move in forward direction. કઈ છે મેગ્નેટિક ફિલ્ડની આ છે. so that's why the charge particle will move in a helical path. it will be the result of combined motion of circular track as well as forward motion. જો આ જે વેલોસિટીનો પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ છે it will make the charge to move in circular track, and this parallel component will push it forward. So due to result of both of this motion the charge particle will travel on the helical path. Helix, this is the shape helix, right? So the charge particle will move on a helical path. The charge particle will move on helical path. ટપા પડતા હે? હમણાં પડશે થોડીક વારમાં. નવું છે થોડુંક આપણી માટે. સો અહીંયા મેં એ જ વસ્તુ આખી લખી છે જે રામકથા મેં હમણાં જ આમ વાંચી બરોબર બોલી એ જ વસ્તુ અહીંયા લખેલી છે રિટર્ન ફોર્મમાં તમારી માટે. વી હેવ રિઝોલ્વડ વેલોસિટી વેક્ટર ઇન્ટુ ટુ પાર્ટ્સ. ફર્સ્ટ કોમ્પોનેન્ટ ઇન ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ વિચ ઇઝ વી પેરેલલ. પેરેલલ ઇન્ડિકેટ કરવા માટેની સાઇન છે આવી રીતે સરસ મજાનો આમ ફેન્સી વી બનાવવાનો. આવો ખરાબ નહીં બરોબર. અને નીચે આમ બે પોલ ઊભા રાખ્યા હોય ને પેરેલલ માટેની આપણી સાઇન છે ને પરપેન્ડિક્યુલર માટેની સાઇન આવી છે. તો આ પેરેલલ કોમ્પોનેન્ટ છે અને આ છે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ, રાઈટ? સો components in the direction of magnetic field which is V parallel and component perpendicular to the magnetic field which is V perpendicular. So due to perpendicular component the particle will move in a circular path. હવે આ કેસમાં સર્ક્યુલર પાથમાં મૂવ કરવા માટે કઈ વેલોસિટી જવાબદાર છે? ઇટ મીન્સ રિસ્પોન્સિબલ છે. તો કે V perpendicular is responsible for the circular motion of the charge particle. So આ કેસમાં V perpendicular છે એને આપણે વેલોસિટી કન્સિડર કરશું. હવે જો એ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરે છે ઇટ મીન્સ એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બે ઇક્વલ હોય. ઇટ મીન્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે mv²/r અને જે મેગ્નેટિક ફોર્સ છે એ છે qvb. હવે આ કેસમાં સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરે છે એનું રીઝન કોણ છે? તો કે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ. અને પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ શું છે? તો કે v sin θ. તો આ કેસમાં હું શું કરું છું, જે રિઝલ્ટન્ટ વેલોસિટી છે ને ડ્યુ ટુ વિચ ધ ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન સર્ક્યુલર ટ્રેક, તો હું એ જ વેલોસિટી લઉં છું. ટોટલ વેલોસિટી v નથી લેતો હું, બરોબર? બીકોઝ આઈ હેવ રિઝોલ્વડ ધીસ વેલોસિટી ઇન્ટુ ટુ પાર્ટ્સ. વન ઇઝ v પેરેલલ એન્ડ ધ અધર ઇઝ v પરપેન્ડિક્યુલર. તો પરપેન્ડિક્યુલરના લીધે સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે. તો અહીંયા હું ઇક્વલ્સ ટુ જ્યારે કરું છું, બે ફોર્સ કમ્પેર કરું છું, ત્યારે પરપેન્ડિક્યુલર વેલોસિટીનો જ કોમ્પોનેન્ટ લઉં છું. તો એમ વી સ્ક્વેરમાં વી પરપેન્ડિક્યુલર અપોન આર ઇક્વલ્સ ટુ ક્યુ વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ બી. સો વન ટાઈમ વી પરપેન્ડિક્યુલર એન્ડ વન ટાઈમ વી પરપેન્ડિક્યુલર વિલ ગેટ કેન્સલ્ડ. તો આ કેસમાં તમને જે રેડિયસ મળશે એમ વી પરપેન્ડિક્યુલર અપોન ક્યુબી. ફર્સ્ટ કેસમાં એમ વી અપોન ક્યુબી મળતું હતું બીકોઝ ધ એન્ટાયર વેલોસિટી વોઝ પરપેન્ડિક્યુલર ટુ મેગ્નેટિક ફિલ્ડ. જો બી આ ડિરેક્શનમાં હતું અને વી આ ડિરેક્શનમાં હતું, બે પરપેન્ડિક્યુલર હતા. હવે આ કેસમાં શું થયું? પરપેન્ડિક્યુલર કોણ છે? તો કે વી સાઇન થીટા. અને પેરેલલ કોણ છે? તો કે વી કોસ થીટા, રાઈટ? તો અહીંયા આપણે પરપેન્ડિક્યુલર છે એ જ લઈએ છીએ એટલે કે વી સાઇન થીટા જ લઈએ છીએ, રાઈટ? વિચ ઇઝ પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ ઓફ ધ વેલોસિટી. એન્ટાયર વી આપણે લેતા નથી. તો આ જે તમને રેડિયસ મળી ને એ સર્ક્યુલર પાથ છે, બટ ધ ચાર્જ પાર્ટિકલ વિલ મૂવ ફોરવર્ડ ઓલ્સો. તો ઇટ વિલ ફોર્મ હેલિકલ પાથ. ઇટ મીન્સ ઇટ વિલ ફોર્મ હેલિક્સ. સો ધીસ ઇઝ ધ રેડિયસ ઓફ ધ હેલિક્સ, બરોબર? તો એમસીક્યુમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કે
વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર રેડિયસ ઓફ ધ હેલિક્સ, તો આપણે એમાં એમવી અપોન ક્યુબી લખીને આવશું તો એ ઓપ્શન ખોટો આવશે. બરોબર, પહેલો જ ઓપ્શન એ હશે એમવી અપોન ક્યુબી. એ આપણે લખવાનો નથી. આપણે લખવાનું છે એમવી સાઇન થીટા અપોન ક્યુબી, વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન વેલોસિટી વેક્ટર એન્ડ મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર. રાઈટ, તો બે વેક્ટર વચ્ચેનો જે એંગલ છે એ આપણે એનો સાઇન ફંક્શન છે એ આપણે મલ્ટીપ્લાય કરવાનું છે. રાઈટ, તો જો બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો આ એંગલ કેટલો થાય 90, અને સાઇન 91 થઈ જશે. તો તમને ઇક્વેશન પાછું શું મળી જાય, એમવી અપોન ક્યુબી વેર એંગલ બિટવીન વી એન્ડ બી ઇઝ 90. તો થઈ ગયું, આ સેમ ઇક્વેશન આવી ગયું પાછું. રાઈટ, સો આ કેસમાં હવે આપણે ફાઇન્ડ આઉટ કરશું ટાઈમ પીરિયડ. થશે શું, તો કે આપણે અત્યારે સર્ક્યુલર ટ્રેકની તો વાત કરી, પણ ચાર્જ પાર્ટિકલ આગળ વધે છે એવી તો કોઈ વાત કરી જ નથી. સર્ક્યુલર ટ્રેકની વાત કરી, બટ આગળ પણ વધે છે ને સાથે સાથે, તો આપણે એની તો વાત કરી જ નથી. તો જ્યારે આ ચાર્જ પાર્ટિકલ, વેન ધીસ ચાર્જ પાર્ટિકલ વિલ કમ્પ્લીટ વન રિવોલ્યુશન ઇન ધ સર્ક્યુલર ટ્રેક, ધ ટાઈમ પીરિયડ or time taken by this charge particle to complete one revolution is known as time period. તો ટાઈમ પીરિયડનું ઇક્વેશન આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું. તો સિમિલરલી હવે અહીંયા સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે બીકોઝ ઓફ વિચ કોમ્પોનેન્ટ ઓફ વેલોસિટી, બીકોઝ ઓફ perpendicular component of velocity. So v perpendicular equals to 2 pi r upon t. So t will be equals to 2 pi r upon v perpendicular. હવે v perpendicular અને r નું ઇક્વેશન આપણે હમણાં જ મેળવ્યું. બરોબર, વી હેવ ગોટ ઇક્વેશન ફોર રેડિયસ ઓફ ધ હેલિક્સ એમ વી પરપેન્ડિક્યુલર અપોન ક્યુબી. તો વી પરપેન્ડિક્યુલર અને વી પરપેન્ડિક્યુલર કેન્સલ થશે, તો તમને આન્સર મળશે 2 પાઈ એમ અપોન ક્યુબી. રાઈટ, તો આ કેસમાં તમને ટાઈમ પીરિયડનો ઇક્વેશન મળ્યો. ધ ટાઈમ પીરિયડ ઓફ રિવોલ્યુશન ઇઝ 2 પાઈ એમ અપોન ક્યુબી. હવે આ કેસમાં તમે જો, નથી વેલોસિટી વી આવી, નથી વેલોસિટીનો પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ આવ્યો, નથી પેરેલલ કોમ્પોનેન્ટ આવ્યો, કાંઈ નથી આવ્યું. વેલોસિટીથી ટાઈમ પીરિયડને ઇફેક્ટ થતો જ નથી. આવું સેમ લાસ્ટ લેક્ચરમાં પણ ક્વેશ્ચન તમને થયો હોવો જોઈએ કે ટાઈમ પીરિયડ ઓફ ધીસ રિવોલ્યુશન છે એમાં વેલોસિટી કેમ નથી આવતી, ઓર વેલોસિટી ઓર રેડિયસ બે કેમ નથી આવતી. તો થશે શું, તો કે પહેલા સમજવા જેવી વાત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં રેડિયસનું ઇક્વેશન શું ફાઇન્ડ આઉટ કર્યું, તો કે એમ વી upon QB. It means જો માસ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ છે એ કોન્સ્ટન્ટ રહેશે, બીકોઝ તમે એક વખત ચાર્જ પાર્ટિકલને પ્રોજેક્ટ કરી નાખો, એક ઇલેક્ટ્રોનને તમે થ્રો કરો, પછી સડનલી ઇલેક્ટ્રોનનું માસ ઇન્ક્રીઝ નહીં થઈ જાય. બરોબર, આપણે રેસ્ટ માસ જ લઈએ છીએ. બરોબર, તો એ ઇન્ક્રીઝ નહીં થાય, એનો ચાર્જ ઇન્ક્રીઝ નહીં થાય. મેગ્નેટિક ફિલ્ડ તો ઓલરેડી કોન્સ્ટન્ટ છે, આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની જ વાત કરીએ છીએ અત્યારે. તો R will depend on velocity. It means જો એક મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ હોય અને એમાં તમે વધારે વેલોસિટીથી જો એક ચાર્જ પાર્ટિકલને એન્ટર કરશો તો શું થશે, હાયર ધ વેલોસિટી હાયર વિલ બી ધ રેડિયસ, બીકોઝ R is directly proportional to V. It means તમે હાયર વેલોસિટીથી, સપોઝ કે એક ચાર્જ પાર્ટિકલ આવે છે અહીંયા અને મેગ્નેટિક ફિલ્ડ છે ઇનસાઇડ ધ બોર્ડ છે, તો શું થશે, ઇટ વિલ મૂવ ઇન અ સર્ક્યુલર ટ્રેક. આ રીતે. હવે જો વેલોસિટી હાયર હશે તો શું થશે, રેડિયસ વિલ બી હાયર. જો વેલોસિટી લેસર હશે તો રેડિયસ વિલ બી લેસર. વધારે વેલોસિટીથી એને એન્ટર કરશો તો એ વધારે મોટું સર્કલ બનાવશે. ઇટ મીન્સ હાયર ધ વેલોસિટી હાયર ધ રેડિયસ. હવે આમાં કેવું થશે કે ફર્સ્ટ કેસમાં એણે રેડિયસ મોટી ફોર્મ કરી, સપોઝ કે આ સેન્ટર છે બહુ મોટું છે, રાઈટ, ડિસ્ટન્સ છે એ વધારે છે, આ ડિસ્ટન્સ છે એ ઓછું છે. બરોબર, હવે આ કેસમાં શું થશે, તો કે ફર્સ્ટ કેસમાં એની વેલોસિટી હાયર હતી તો સામે રેડિયસ હાયર છે, તો ઇટ મીન્સ એને વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે, 2 પાઈ r1. એના માટે સપોઝ કે એણે ટાઈમ t લીધો. ફોર એક્ઝામ્પલ, આજે મોટું રેડિયસ છે ને, આ ટ્રેક એને ટ્રાવેલ કરવા માટે 10 સેકન્ડ્સ લાગે છે. બહુ મોટો ટાઈમ પીરિયડ લીધો છે, બટ સપોઝ કે આપણે એઝ્યુમ કરીએ એક ન્યુમેરિકલ વેલ્યુ 10 સેકન્ડ્સ.
તો હવે થશે શું કે જો એ લેસર વેલોસિટીથી આવશે તો એ આ ગ્રીન ટ્રાજેક્ટરી ફોલો કરશે. ઇટ મીન્સ લેસર રેડિયસ. તો એની વેલોસિટી પણ લેસ છે અને એને ડિસ્ટન્સ પણ લેસ કવર કર્યું છે, બટ એની માટે પણ ટાઈમ કેટલો લાગશે? તો કે એની માટે પણ ટાઈમ લાગશે 10 સેકન્ડ્સ. જો વેલોસિટી વધારે હશે તો એને મોટી ટ્રાજેક્ટરી ટ્રાવેલ કરવી પડશે, એને ટાઈમ સેમ લાગશે. જો એની લેસ વેલોસિટી હશે તો એને લેસ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે, બટ ટાઈમ સેમ લેશે. આવું કંઈક સ્પ્રિંગમાં પણ આવી ગયું હતું. તમને યાદ હોય તો તમે સ્પ્રિંગને વધારે ફોર્સથી પુલ કરી અને રિલીઝ કરશો તો હાયર ધ ફોર્સ, હાયર ધ એમ્પ્લિટ્યુડ, રાઈટ, વધારે સ્પ્રિંગ ડિસ્પ્લેસ થશે ને એની મીન પોઝિશનથી, બટ એ ઓસિલેટ કરવા માટે સેમ ટાઈમ લેશે. તમે એને થોડીક પુલ કરીને રિલીઝ કરો અને બહુ વધારે પુલ કરીને રિલીઝ કરો તો હાયર ધ ફોર્સ, હાયર ધ એમ્પ્લિટ્યુડ, બટ ટાઈમ પીરિયડ ઓફ ધ ઓસિલેશન વિલ બી સેમ. યાદ આવે છે આવું કંઈક? આને આપણે સિમ્પલ હાર્મોનિક મોશન કહેતા હતા. તો એવું જ અહીંયા પણ કંઈક થશે. અહીંયા શું થશે તો કે હાયર ધ વેલોસિટી, હાયર ધ રેડિયસ, બટ ટાઈમ પીરિયડ વિલ બી કોન્સ્ટન્ટ. સો તમને MCQ પૂછી શકાય આમાંથી કે ટાઈમ પીરિયડ ઓફ રિવોલ્યુશન ઓફ અ ચાર્જ પાર્ટિકલ entered perpendicular to the magnetic field is independent of. So it is independent of. એમાં તમને એવું પૂછે કે ફર્સ્ટ ઓપ્શન હોય કે માસ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ, સેકન્ડ ઓપ્શન હોય ચાર્જ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ, થર્ડ ઓપ્શન હોય મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી અને ફોર્થ ઓપ્શન હોય વેલોસિટી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ. તો આ કેસમાં જેની રેડિયસ છે એ કોનાથી ઇન્ડિપેન્ડન્ટ છે? તો કે ટાઈમ પીરિયડ કોનાથી ઇન્ડિપેન્ડન્ટ છે? તો કે રેડિયસથી ઇન્ડિપેન્ડન્ટ છે ઓર વેલોસિટીથી ઇન્ડિપેન્ડન્ટ છે. બીકોઝ હાયર ધ વેલોસિટી, હાયર વિલ બી ધ રેડિયસ. જો ટાઈમ પીરિયડના ઇક્વેશનમાં માસ ઓફ ધ પાર્ટિકલ આવે છે, ચાર્જ ઓફ ધ પાર્ટિકલ આવે છે, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આવે છે, બટ નથી આવતું તો શું? તો કે વેલોસિટી નથી આવતી અને રેડિયસ પણ નથી આવતી. બીકોઝ હાયર ધ વેલોસિટી, હાયર વિલ બી ધ રેડિયસ. જે રિલેશન તમને અહીંયા મળે છે, હાયર ધ વેલોસિટી, હાયર વિલ બી ધ રેડિયસ. પડતા હે કે નહીં પડતા હે ટપા? આ કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. MCQમાં આમાંથી ક્વેશ્ચન્સ હશે ને જો આપણા કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આપણને MCQમાં આમાં લોચા પડશે. તો એ વસ્તુ આપણે નથી થવા દેવાની. પહેલાંથી આ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે જો થીટા એંગલથી એ એન્ટર થશે તો એનો જે ટ્રાજેક્ટરી છે, એનો જે પાથ છે, એની રેડિયસ, હાયર ધ વેલોસિટી, હાયર વિલ બી ધ રેડિયસ, બટ ટાઈમ પીરિયડ વિલ બી સેમ. ટાઈમ પીરિયડમાં કોઈ વેરિએશન નહીં આવે. ટાઈમ પીરિયડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન માસ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ, ચાર્જ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. કેટલું ઇન્ટેન્સ મેગ્નેટિક ફિલ્ડ છે એની ઉપર ડિપેન્ડ કરશે કે એની રેડિયસ કેટલી છે. સો સમજાય છે આ વસ્તુ? ટપા પડતા હે ને? તો અહીંયા જો એ જ વસ્તુ મેં લખી છે, ધ ટાઈમ પીરિયડ ઓફ રિવોલ્યુશન ઇઝ નોટ અફેક્ટેડ બાય ધ એંગલ બિટવીન બી એન્ડ વી. એંગલથી પણ કોઈ ફેર નહીં પડે. બરોબર? તો આ કેસમાં આપણને શું કીધું? તો કે ડ્યુ ટુ પેરેલલ કોમ્પોનેન્ટ ધ ચાર્જ પાર્ટિકલ વિલ મૂવ ઇન ધ ફોરવર્ડ ડિરેક્શન. આપણે કીધું કે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટના લીધે એ શું કરશે? તો કે સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે અને જે પેરેલલ કોમ્પોનેન્ટ છે એ ચાર્જને ફોરવર્ડ મૂવ કરાવશે. જે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ હતું એ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરાવે છે અને પેરેલલ કોમ્પોનેન્ટ હતો એ એને ફોરવર્ડ મૂવ કરાવશે. ધેટ્સ વાય ધ ચાર્જ પાર્ટિકલ વિલ ફોલો અ હેલિકલ પાથ. રાઈટ? ખતરનાક હેલિક્સ ડ્રો થયું છે પણ હેલિકલ પાથ છે. તો આ કેસમાં શું થશે? તો કે due to parallel component the charge particle will move in the forward direction. So combining both the motion, charge particle will follow a helical path where it moves in a circular path due to perpendicular component of velocity and it moves forward due to parallel component of the velocity. જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું. સો ઇટ વિલ મૂવ ઇન અ હેલિકલ પાથ. હવે થશે શું? તો કે જ્યારે એ એક સર્ક્યુલર મોશન, એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે ત્યારે એ થોડુંક ફર્ધર મૂવ પણ કરશે. તો આ જે ફર્ધર મૂવ કરશે ને ડિસ્ટન્સ, એને કહેવાશે
pitch of the helix. This is called pitch of the helix. આપણે સ્ક્રૂ હોય ને, સ્ક્રૂ એમાં પણ બે જે આંટા હોય ને, ટર્ન, બરોબર, થ્રેડ કહેવાય એકચ્યુઅલી એને ટેકનિકલ ટર્મમાં. તો આ જે બે થ્રેડ્સ છે ને, એ બે થ્રેડ્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને, આપણે ગેર વાત કરીએ તો ગેરમાં પણ બે દાંતા હોય ને, બરોબર, બે ટીથ. તો આ બે ટીથ વચ્ચેનું ડિસ્ટન્સ છે ને એને પણ પિચ કહેવાય. તો આ પિચ ઓફ ધ હેલિક્સ છે. તો પિચ ઓફ ધ હેલિક્સ કેમ મળશે? તો કે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ while particle completes one revolution on the circular path is known as pitch. બરોબર, જ્યારે પાર્ટિકલ છે એ સર્ક્યુલર મોશનમાં ટ્રાવેલ કરે અને એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે, રાઈટ? અહીંયાથી સપોઝ કે એણે સ્ટાર્ટ કર્યું, આપણે એક રિવોલ્યુશન આને કહીએ છીએ, રાઈટ? તો જ્યારે અહીંયા પાછું આવે છે ત્યારે શું કર્યું એણે? ફર્ધર ટ્રાવેલ કર્યું ને ડિસ્ટન્સ પી જેટલું, રાઈટ? તો આ પી જેટલું ડિસ્ટન્સ છે એને કહેવાશે પિચ. ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ while particle completes one revolution on the circular path is known as pitch, right? So parallel component of the velocity is constant. So v parallel is distance traveled in straight line during one revolution, which is known as pitch, divided by distance travel upon time taken. So time taken in completing the one revolution, which is known as time period. So v parallel is pitch upon time period. v parallel is pitch upon time period. ટેક્સ્ટબુકમાં આટલું ડિટેલમાં નથી આપ્યું. આ બધી જ વસ્તુ આપણે નોટ ડાઉન કરવાની છે MCQs માટે, કોન્સેપ્ટ માટે. આ બધી વસ્તુ બહુ જ એસેન્શિયલ છે. તો એકો એક વસ્તુ આપણે નોટ ડાઉન કરવાની છે. સમજાઈ જશે અત્યારે, એમાં વાંધો નહીં આવે, બટ પછી થોડોક ટાઈમ જશે ને પછી ટપા નહીં પડે કે આ વસ્તુ શું કામે ફોરવર્ડ મૂવ કરે છે, શું કામે સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરે છે, ક્યારે હેલિકલ પાથમાં મૂવ કરશે, ક્યારે ખાલી સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરશે, ક્યારે અનડિફ્લેક્ટેડ આગળ વયું જશે. આવા બધા બહુ જ કન્ફ્યુઝન થવાના છે આગળ જઈને. તો અત્યારથી આપણે એક એક વસ્તુ શોર્ટ કરી અને ક્લિયર કરી અને સાઈડ બાય સાઈડ બધો કોન્સેપ્ટ ક્લિયર કરતા જશું તો આપણને આગળ કોઈ પણ જગ્યાએ આમ મિક્સ સબ્જી, ઊંધિયું ફેસ કરવાની રિક્વાયરમેન્ટ નહીં આવે. આપણને ક્લિયર જ હશે કે આ વસ્તુ શું છે, બધું ભેગું નહીં થઈ જાય, બરોબર? તો v parallel equals to pitch upon time period. તો આ કેસમાં v parallel equals to pitch upon time period. હવે ટાઈમ પીરિયડનું ઇક્વેશન આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું, 2πm upon qb, રાઈટ? તો એને આમાં પ્લેસ કરી દઈએ તો pitch will be equals to what? v parallel into time period. તો v parallel into time period છે 2πm upon qb. અને v parallel શું હતું? તો કે પેરેલલ કોમ્પોનેન્ટ, ઇટ મીન્સ એડજેસન્ટ કોમ્પોનેન્ટ. અને એડજેસન્ટ કોમ્પોનેન્ટમાં કયો એંગલ આવે, કયું ફંક્શન આવે? તો કે કોસ. તો v પેરેલલના પ્લેસ ઉપર આપણે લખી શકીએ v cos થીટા અને 2πm upon qb તો એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ પિચ ઓફ ધ હેલિક્સ. ફર્સ્ટ કેસમાં આપણને મળ્યું રેડિયસ ઓફ ધ હેલિક્સ અને સેકન્ડ આ મળ્યું છે પિચ ઓફ ધ હેલિક્સ. તો આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે, શું કહેવા માગે છે, બરોબર? બધા કેસ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ કે જ્યારે perpendicular to the magnetic field with velocity v, if a charged particle enters this uniform magnetic field, then it will travel on a circular track, બરોબર? પછી જો પેરેલલ ઓર એન્ટી પેરેલલ ટ્રાવેલ એન્ટર થશે વિથ વેલોસિટી v, જો એ મેગ્નેટિક ફિલ્ડ સાથે પેરેલલ ઓર એન્ટી પેરેલલ, ઇટ મીન્સ એંગલ 0 ઓર 180 થી એન્ટર થશે તો it will carry on its motion. It means એની ઉપર કોઈ ફોર્સ જ નહીં લાગે. ફોર્સ ન લાગે તો એસેલરેશન 0, તો વેલોસિટી કોન્સ્ટન્ટ. સો ધ ચાર્જ પાર્ટિકલ will move unaffected by this magnetic field and it will continue its journey. કોઈ એને ઇફેક્ટ આવશે નહીં. અને જો એંગલ થીટા સાથે એન્ટર કરશે then what will happen? It will travel on a helical path. It will travel on the helix where there will be radius of the helix as well as pitch of the helix. રેડિયસમાં મળશે પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટથી મળશે રેડિયસ અને પેરેલલ કોમ્પોનેન્ટથી મળશે પિચ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફોરવર્ડ મૂવ કરશે
બીકોઝ ઓફ પેરેલલ કોમ્પોનેન્ટ, અને સર્ક્યુલર ટ્રેક ઉપર મૂવ કરશે ડ્યુ ટુ પરપેન્ડિક્યુલર કોમ્પોનેન્ટ. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. લિથોમાં ટેક્સ્ટબુકમાં છે એ બહુ જ શોર્ટમાં આપેલું છે. આ કોન્સેપ્ટ સમજવો બહુ જ જરૂરી છે, બિકોઝ આમાંથી MCQ પૂછાશે અને કોન્સેપ્ટ વાઇઝ પૂછાશે, એટલે આપણને એમાં ત્યારે પછી આઈડિયા નહીં આવે કે કયો ઓપ્શન સાચો છે. બરોબર, તો આ વસ્તુનું નોલેજ હશે, આ કોન્સેપ્ટ ક્લિયર હશે, તો આગળ જતાં સાયક્લોટ્રોનમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બહુ ઇઝીલી સમજાઈ જશે. રાઈટ? તો એના પછી આપણે આ જે કોન્સેપ્ટ સ્ટડી કર્યો એની ઉપર બેઝડ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી લઈએ. બરોબર, એક્ઝામ્પલ નંબર 4.3. તો what is the radius of the path of an electron of mass 9 into 10 raised to minus 31 kg and charge 1.6 into 10 raised to minus 19 coulomb moving at a speed of 3 into 10 raised to 7 meter per second in a magnetic field of 6 into 10 raised to minus 4 Tesla perpendicular to it. It means B જે ડિરેક્શનમાં છે, જે ડિરેક્શનમાં B છે, ચાર્જ પાર્ટિકલ એને એન્ટર થાય છે પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં. રાઈટ? બે વચ્ચેનો એંગલ 90 છે. રાઈટ? તો બહુ ઇઝી સમ થઈ જશે, આપણે કોસ સાઇનની ચિંતા જ નથી. આપણી પાસે રેડિયસનું ઇક્વેશન છે, રેડિયસ ઇઝ mv અપોન qb. ઇક્વેશનમાં આન્સર બધી વેલ્યુઝ પ્લોટ કરશું. બરોબર, માસ ઓફ ધ પાર્ટિકલ આપેલું છે, વેલોસિટી આપી છે, ચાર્જ ખબર છે, બી મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી પણ ખબર છે, તો બહુ ઇઝીલી રેડિયસ મળી જશે. રાઈટ? હવે બીજું શું પૂછ્યું છે તમને? જો ફર્સ્ટ પૂછ્યું રેડિયસ ઓફ ધ પાથ મળી જશે, તો કે યસ. વોટ ઇઝ ઇટ્સ ફ્રીક્વન્સી? તો ટાઈમ પીરિયડનું ઇક્વેશન છે 2πm અપોન qb. એન્ડ વોટ ઇઝ ફ્રીક્વન્સી? ફ્રીક્વન્સી ઇઝ ધ ઇનવર્સ ઓફ ટાઈમ પીરિયડ. 1 upon t equals to f. It means qb upon 2πm નો આન્સર તમને આપશે ફ્રીક્વન્સી. રાઈટ? અને પછી પૂછ્યું છે તમને લાસ્ટમાં કેલ્ક્યુલેટ ઇટ્સ એનર્જી. હવે ઓબ્જેક્ટ સર્ક્યુલર ટ્રેકમાં મૂવ કરે છે તો એની પાસે કાઇનેટિક એનર્જી હશે. પોટેન્શિયલ એનર્જી તો આપણે નિગ્લેક્ટ કરીએ છીએ આ કેસમાં. તો હાફ mv² તમને આપી દેશે, શું આપી દેશે? કાઇનેટિક એનર્જી. બટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇટ ઇન કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ચાલો એ પણ જોઈ લઈએ કેમ સોલ્વ થશે. તો ઇનિશિયલી તમને બધા ડેટા આપેલા છે, જેને નોટ ડાઉન કરી લે આપણે. નાવ ચાર્જ મૂવ્સ ઇન પરપેન્ડિક્યુલર ડિરેક્શન ટુ બી, સો ઇટ વિલ મૂવ ઇન સર્ક્યુલર પાથ ઓનલી. આ કેસમાં હેલિક્સ ફોર્મ નહીં થાય, બીકોઝ બોથ ધ કોમ્પોનેન્ટ્સ વી એન્ડ બી આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. રાઈટ? સો એંગલ 90 છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે રેડિયસનું ઇક્વેશન આપણને ખબર છે mv અપોન qb. તો બધી વેલ્યુ પ્લોટ કરી દઈએ. માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 9 into 10 raised to minus 31, વેલોસિટી છે એની 3 into 10 raised to 7, ચાર્જ 1.6 into 10 raised to minus 19, એન્ડ મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી છે 6 into 10 raised to minus 4 ટેસ્લા. તો કેલ્ક્યુલેટ કરશું તો તમને આન્સર મળશે 26 સેન્ટીમીટર. બરોબર, ઉપરવાળાની બીક રાખીને જાતે કેલ્ક્યુલેટરનો યુઝ કરી અને કેલ્ક્યુલેશન કરવાની છે. બેઠે બેઠું આમાંથી ઠોકાઠોક નથી કરવાનું. બરોબર, કેલ્ક્યુલેશન જાતે કરવાની છે. તમારે જે આન્સર આવે એ તમારે એમાં લખવાનો છે. રાઈટ? હવે તમને રેડિયસ મળી ગઈ. રેડિયસનો યુઝ કરશું આપણે ટાઈમ પીરિયડ, ઇટ મીન્સ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે. સો v ઇક્વલ્સ ટુ વોટ? 2πr અપોન t. હવે આ કેસમાં 1 અપોન t એને આપણે f લખી શકીએ. તો f ને લીડ બનાવશું તો એ થશે v અપોન 2πr, જેમાં આપણને r નો આન્સર મળ્યો છે 26 into 10 raised to minus 2. વેલોસિટી છે 3 into 10 raised to minus 7, 2π એમનેમ, અને રેડિયસ છે 26 into 10 raised to minus 2. બધી વેલ્યુ પ્લોટ કરશું તો આપણને ફ્રીક્વન્સીનો આન્સર મળશે 2 into 10 raised to 6 હર્ટ્ઝ, વિચ ઇઝ નોન એઝ 2 મેગાહર્ટ્ઝ. રાઈટ? તો 10 raised to 6 એટલે મેગા થશે, તો એટલે આપણે ફ્રીક્વન્સી લખી નાખીએ 2 મેગાહર્ટ્ઝ. રાઈટ? તો આ કેસમાં આપણને ફ્રીક્વન્સી મળી ગઈ. લાસ્ટ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કાઇનેટિક એનર્જી. એનર્જી જે કાઇનેટિક એનર્જીના ફોર્મમાં છે, તો હાફ mv², જેમાં આપણને v નો આન્સર આપેલો છે, v આપેલો છે, m આપેલું છે, તો તમને આન્સર મળશે 40.5 into 10 raised to minus 17 જૂલ. એને આપણે લખી શકશું 4 into 10 raised to minus 16 જૂલ. રાઈટ? હવે તમને આન્સર જૂલમાં નહીં પણ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યો છે.
હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલું થશે? તો કે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. તો કિલો ઇટ મીન્સ 10⁻3 મલ્ટીપ્લાય થશે લેફ્ટ અને રાઈટ સાઈડ. તો આ કેસમાં તમે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? તો કે યુ હેવ ટુ ડિવાઈડ ધ આન્સર ઓફ જૂલ બાય 1.6 ઇન્ટુ 10⁻16. તો હું એ આન્સરને 1.6 ઇન્ટુ 10⁻16 થી ડિવાઈડ કરીશ તો મને આન્સર મળી જશે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ? તો મને જે આ ચાર્જ ઇલેક્ટ્રોન છે એની કાઇનેટિક એનર્જી મળી છે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ છે આપણો આન્સર. રાઈટ? તો કેલ્ક્યુલેશન ચેક કરી લ્યો, નોટ ડાઉન કરી લ્યો. હું પણ પાણી પી લઉં ત્યાં સુધી તમે સોલ્વ કરી લ્યો આને. તો ચાલો એના પછીની થિયરી છે આપણી પાસે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, મજા આવે એવી. બરોબર? આપણે લોરેન્ટ્ઝ ફોર્સની વાત કરી કે વેન મેગ્નેટિક એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બોથ આર એક્ઝિસ્ટિંગ ઇન ધ સેમ રિજિયન, ત્યારે ચાર્જ પાર્ટિકલ ઉપર કેટલો ફોર્સ લાગશે? તો એમાં આપણે બેયનું વેક્ટર સમ કીધો તો FM પ્લસ FE, ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સનો વેક્ટર સમ. રાઈટ? સો એનો ફર્સ્ટ યુઝ છે કે જ્યારે વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે કો એક્ઝિસ્ટ કરતા હોય ઇન ધ સેમ રિજિયન, નોટ ઇન ધ સેમ ડિરેક્શન બટ સેમ રિજિયન. રાઈટ? ત્યાં શું થશે? તો કે એનો ફર્સ્ટ યુઝ છે વેલોસિટી સિલેક્ટરમાં. વેલોસિટી સિલેક્ટર શું છે? તો આપણે એવું કોઈ રિજિયન ઇમેજિન કરવાનું છે સ્પેસમાં વેર ટુ ફિલ્ડ્સ મેગ્નેટિક એઝ વેલ એઝ ઇલેક્ટ્રિક બોથ આર પ્રેઝન્ટ and charge particle is moving with velocity v. So it will experience two forces, electric as well as magnetic. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણી પાસે ઇક્વેશન છે QE અને મેગ્નેટિક માટે છે Q ઇન્ટુ V ક્રોસ B. બેમાંથી Q કોમન રહેશે તો E પ્લસ V ક્રોસ B થશે. તો આ થશે ટોટલ ફોર્સ, જેને આપણે લોરેન્ટ્ઝ ફોર્સ કહીએ છીએ. રાઈટ? હવે આ કેસમાં આપણે છે ને હવે સ્પેસિફિક આનો યુઝ જોઈએ. તો કે આપણે ઇમેજિન કરશું કે સ્પેસમાં એવો કોઈ રિજિયન છે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ઝેડ ડિરેક્શનમાં છે. ઇટ મીન્સ બોર્ડમાં અંદર જાય છે, બોર્ડમાં બહાર આવે છે. પોઝિટિવ કે છે. રાઈટ? નેગેટિવ કે હોય તો બોર્ડમાં અંદર જાય છે. પોઝિટિવ કે છે એટલે બોર્ડની બહાર આવે છે. જો આ ડિરેક્શન. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ વાય ડિરેક્શનમાં છે, અપવર્ડ્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ છે એ બોર્ડની બહાર આવે છે. અને આવા એક રિજિયનમાં જ્યાં બે ફિલ્ડ પ્રેઝન્ટ છે ત્યાં તમે ચાર્જ પાર્ટિકલને એક્સ ડિરેક્શનમાં મૂવ કરાવો છો વિથ વેલોસિટી v. યુ આર મૂવિંગ or you are projecting a charge particle with velocity v in the direction of x. It means I caret. તો જો અહીંયા બધી જ વસ્તુ માટે મેં with direction લખેલું છે. બરોબર? The velocity is in x direction, that's why I caret. Magnetic field is in positive z direction, that's why k caret. And electric field is in positive y direction, that's why j caret. બરોબર? તો આ થશે j caret, આ I caret અને આ થશે k caret. રાઈટ? તો આ જ મેં ફિગર અહીંયા ડ્રો કરી છે. મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન પોઝિટિવ z, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન પોઝિટિવ y and charge particle is moving with velocity v in positive x. So આપણને ખબર છે એમ કે ચાર્જ મૂવ કરે કે ના કરે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એની ઉપર ઇફેક્ટ કરશે જ. અને કઈ ડિરેક્શનમાં ફોર્સ લગાડશે? તો કે આપણી પાસે છે ફોર્સ ઇક્વલ્સ ટુ QE. હવે પાર્ટિકલ ચાર્જ છે એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, તો કઈ ડિરેક્શનમાં ફોર્સ લાગશે એને? તો કે જે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિરેક્શનમાં. ઇટ મીન્સ ધીસ ચાર્જ પાર્ટિકલ Q
will experience a force, electric force in the direction of electric field. It means આ ચાર્જ પાર્ટિકલને એક ડિરેક્શનમાં ફોર્સ લાગશે, એ તો કન્ફર્મ થઈ ગયું, વિચ ઇઝ ઇન ધ પોઝિટિવ વાય ડિરેક્શન. હવે આ જ વસ્તુ મેં અહીંયા લખી છે, ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધ ચાર્જ વિલ એક્સપિરિયન્સ ફોર્સ ઇન ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ. હવે ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ કઈ છે, તો કે જે કેરેટ. તો ઇટ મીન્સ ધ ચાર્જ વિલ એક્સપિરિયન્સ એન ઇલેક્ટ્રિક ફોર્સ ઇન ધ ડિરેક્શન ઓફ electric field which is j caret positive y. So it will experience a force QE in the direction of positive y which is j caret. So electric force positive j caret, it means positive y direction ma. Now the magnetic field is in positive z and charge particle is moving in positive x. તો આપણે મેગ્નેટિક ફોર્સનું ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવું છે. આપણી પાસે ઇક્વેશન શું છે, તો કે ક્યુ વી ક્રોસ બી. હવે સિક્વન્સમાં પહેલું કોણ છે, તો કે સિક્વન્સમાં પહેલું છે વી. ઇટ મીન્સ તમારે પહેલા ફિંગર્સ પ્લેસ કરવાની ઇન ધ ડિરેક્શન ઓફ વી. ધેન યુ હેવ ટુ કર્લ ઇટ ઇન ધ ડિરેક્શન ઓફ બી. ઇટ મીન્સ તમારે અત્યારે ફિંગર્સ, તમારી 4 ફિંગર્સ પહેલાં તમે એક્સ ડિરેક્શનમાં પ્લેસ કરો, તો તમારી પામ છે ને એ સ્ક્રીનમાં અંદર, સ્ક્રીનની સામે હશે, વિચ ઇઝ ધ રોંગ ડિરેક્શન. બિકોઝ તમારી પામ ફેસ છે ને એ સેકન્ડ વેક્ટરને કરવી જોઈએ. હવે સેકન્ડ વેક્ટર સ્ક્રીનની બહાર આવે છે, તો તમે શું કરો, તમારી જે 4 ફિંગર્સ તમે પ્લેસ કરી છે ને એને અપસાઇડ ડાઉન મૂવ કરી નાખો. ઇટ મીન્સ તમારી પામ છે ને એ ટુવર્ડ્સ યુ ફેસ કરવી જોઈએ, આઉટસાઇડ ધ સ્ક્રીન. તમારી ફિંગર્સ તો હજી પોઝિટિવ એક્સને જ પોઈન્ટ કરવી જોઈએ, પણ તમારી પામ છે ને એ ટુવર્ડ્સ યુ ફેસ કરવી જોઈએ, બરોબર, આઉટસાઇડ ધ સ્ક્રીન. અને હવે જો તમે તમારી ફિંગર્સને ટુવર્ડ્સ યુ, ઇટ મીન્સ ટુવર્ડ્સ ધ પોઝિટિવ ઝેડ, બહાર, સ્ક્રીનની બહાર આવે એવી ડિરેક્શનમાં કર્લ કરશો, તો તમારો થંબ છે ને એ ડાઉનવર્ડ પ્રોજેક્ટ કરશે. એનું રિઝલ્ટન્ટ કઈ બાજુ આવશે, ડાઉનવર્ડ ડિરેક્શનમાં. સો મેગ્નેટિક ફોર્સ will be in the direction of negative y. મેગ્નેટિક ફોર્સ છે એ તમને કઈ ડિરેક્શનમાં લાગતું જોવા મળશે, નેગેટિવ વાય. આ બધાએ આ વસ્તુ જાતે ટ્રાય કરવાની છે. નો થાય તો મને કોલ કે મેસેજ કરી અને પૂછી લ્યો. એવું હશે તો હું એક નવો વિડીયો બનાવી દઉં, પણ જો તમને સમજાઈ જાય તો વિડીયો બનાવવાની રિક્વાયરમેન્ટ નથી. તમે મને આ લેક્ચર પછી ખાસ ફીડબેક આપજો. સમજાય તો પણ કહેવાનું છે, નો સમજાય તો પણ કહેવાનું છે. બધાના કમ્પલસરી મને પર્સનલી મેસેજ જોઈએ કે આ ડિરેક્શનવાળું તમને સમજાય છે કે નથી સમજાતું. અને આ વસ્તુ તમારે ખાસ જાતે ટ્રાય કરવાની છે કે ટુવર્ડ્સ વી, ઇટ મીન્સ ટુવર્ડ્સ પોઝિટિવ એક્સ, તમારે ફિંગર્સ પ્લેસ કરવાની, પામ તમારી બાજુ હોવી જોઈએ, અને પછી તમે એ ફિંગર્સ કર્લ કરશો ફર્સ્ટ વેક્ટરથી સેકન્ડ વેક્ટરની ડિરેક્શનમાં, તો તમારો થંબ છે એ તમને ડાઉનવર્ડ્સ, ઇટ મીન્સ નેગેટિવ વાય ડિરેક્શન ઇન્ડિકેટ કરશે, જે આપણા રિઝલ્ટન્ટ એટલે કે મેગ્નેટિક ફોર્સની ડિરેક્શન થશે. રાઈટ? તો આ કેસમાં અહીંયા એ જ વસ્તુ મેં લખી છે કે ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ ધ ચાર્જ વિલ એક્સપિરિયન્સ અ ફોર્સ ઇન ધ ડિરેક્શન ઓફ વી ક્રોસ બી. હવે ચાર્જ મૂવ કઈ ડિરેક્શનમાં કરે છે, તો કે ઓલરેડી આપણે ડિરેક્શન ફિક્સ કરી નાખી છે, પોઝિટિવ એક્સ. મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં અત્યારે એપ્લાઇડ છે, તો કે એ એક્ઝિસ્ટ કરે છે પોઝિટિવ ઝેડમાં. તો તમારે ફર્સ્ટ વેક્ટરના ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરવાની અને કર્લ કરવાની ટુવર્ડ્સ આઉટવર્ડ્સ, ઇટ મીન્સ સેકન્ડ વેક્ટરની ડિરેક્શનમાં. તો તમારો થંબ તમને આન્સર આપશે ડાઉનવર્ડ્સ. ઇટ મીન્સ મેગ્નેટિક ફોર્સ વિલ બી ઇન ધ ડિરેક્શન ઓફ નેગેટિવ વાય વિચ ઇઝ ઇન્ડિકેટેડ બાય -j. તો I ક્રોસ K નો આન્સર તમને મળશે -j. રાઈટ? સો તમને મેગ્નેટિક ફોર્સ મળશે QVB -j ડિરેક્શનમાં, ઇટ મીન્સ -y ડિરેક્શનમાં, વિચ ઇઝ ઇન્ડિકેટેડ બાય -j. સો -QVB j કેરેટ. તો ફર્સ્ટ તમને ઇલેક્ટ્રિક ફોર્સ મળ્યો, એ કઈ ડિરેક્શનમાં મળ્યો, તો કે ઇલેક્ટ્રિક ફોર્સ મળ્યો છે પોઝિટિવ વાયમાં, અને મેગ્નેટિક ફોર્સ મળ્યો નેગેટિવ વાયમાં. તો બે ફોર્સ એકબીજાને ઓપોઝિટ છે. રાઈટ? સો ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફોર્સ આર opposite in direction. So two forces are in opposite direction. હવે
આપણે એવું ઇમેજિન કરીએ કે ફોર એક્ઝામ્પલ મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે સેમ થઈ જાય. ઇટ મીન્સ એક ચાર્જ પાર્ટિકલ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર કરે છે અને એને બે ફોર્સ લાગે છે, એક અપવર્ડ્સ વિચ ઇઝ ઇલેક્ટ્રિક ફોર્સ અને એક ડાઉનવર્ડ્સ વિચ ઇઝ મેગ્નેટિક ફોર્સ. ફોર એક્ઝામ્પલ આ બે ફોર્સ ડિરેક્શન તો ઓપોઝિટ છે જ. હવે જો મેગ્નિટ્યુડમાં સેમ થઈ જાય તો ઇટ મીન્સ મેગ્નેટિક ફોર્સ એન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ વિલ કેન્સલ ઈચ અધર્સ ઇફેક્ટ. યસ ઓર નો? બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે, રાઈટ? તો શું થશે? તો કે ચાર્જ વિલ એક્સપિરિયન્સ નો ફોર્સ. ઇટ મીન્સ ફોર્સ વિલ બી ઝીરો, અને ફોર્સ ઝીરો તો એસેલરેશન ઝીરો, અને એસેલરેશન ઝીરો તો વી થઈ જશે કોન્સ્ટન્ટ, રાઈટ? વી કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ, રાઈટ? તો આનો યુઝ આપણે કેમ કરશું? તો કે ફર્સ્ટ ઓફ ઓલ બેની ડિરેક્શન ઓપોઝિટ છે એ આપણે પ્રૂવ કરી દીધું, તો કે યસ. હવે બેના મેગ્નિટ્યુડ સેમ થવા જોઈએ. સો we know that if net force acting on a particle is zero, then acceleration of the particle is also zero. And if acceleration is zero, velocity of the particle is constant, right? So in this case, the presence of two fields will not affect the charged particle, and it will move with constant velocity in the same direction. And to make this thing happen, the magnitude of both the forces, magnetic as well as electric, should be equal. Direction તો opposite છે જ, મેગ્નિટ્યુડ સેમ થઈ જશે તો નેટ ફોર્સ છે એક્ટિંગ ઓન ધ ચાર્જ પાર્ટિકલ ઝીરો થઈ જશે. તો બેના મેગ્નિટ્યુડ તમે કમ્પેર કરી નાખો તો બેમાં ચાર્જ ઓફ ધ પાર્ટિકલ ક્યુ અને ક્યુ કેન્સલ થઈ જશે, તો તમને વેલોસિટી મળી જશે. વેલોસિટીનો તમને આન્સર મળ્યો છે E/B, રાઈટ? વેલોસિટીનો આન્સર E/B મળી જશે. તો આનો એડવાન્ટેજ શું, આનો યુઝ શું? તો તમે શું કરી શકો? તો કે ફોર એક્ઝામ્પલ તમારી રિક્વાયરમેન્ટ છે કે તમારે there are many particles traveling with different velocities. બહુ ડિફરન્ટ વેલોસિટીઝથી બહુ બધા ચાર્જ પાર્ટિકલ ટ્રાવેલ કરે છે, બટ યુ નીડ અ પર્ટિક્યુલર વેલોસિટી, બીકોઝ આપણે પર્ટિક્યુલર એનર્જી જોઈએ, હાફ mv². સપોઝ કે બધા ઇલેક્ટ્રોન મૂવ કરે છે તો માસ તો બધાના સેમ છે, તો કાઇનેટિક એનર્જી કઈ રીતે ઇન્ક્રીઝ થશે? તો કે વેલોસિટીથી ઇન્ક્રીઝ થશે. તો સપોઝ કે તમારે 1 જૂલ જેની એનર્જી હોય ને એવો કોઈ ચાર્જ પાર્ટિકલ જોઈએ, તો માસ તો બધા ઇલેક્ટ્રોન જ છે તો બધાના સેમ હશે. તો ઇટ મીન્સ યુ વિલ નીડ અ પર્ટિક્યુલર વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ટુ ગેટ ધ 1 જૂલ એનર્જી ફ્રોમ ઇટ. હવે સપોઝ કે તમારે 1 જૂલ એનર્જી વાળા ઇલેક્ટ્રોનને કોઈ સરફેસ ઉપર ઇમ્પેક્ટ કરાવવાનો છે ફોર સર્ટેન સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. તો ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે વિચ ઓલ આર ટ્રાવેલિંગ વિથ ડિફરન્ટ વેલોસિટીઝ. So how can you select the particular velocity among all the particles? So all these particles are traveling with varying velocity, but you need a certain velocity. તો એ certain velocity કેમ તમે પિક કરી શકો? તો કે તમારે શું કરવાનું? તો કે તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડનો કોઈ પણ એક વેલ્યુ લેવાની. વેલોસિટી તમને ખબર જ છે, તો આને અકોર્ડિંગ તમારે શું કરવાનું? તો કે મેગ્નેટિક ફિલ્ડ સેટ કરવાનું. તો તમારે એક રિજિયન એવો રાખવાનો જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે, મેગ્નેટિક ફિલ્ડ પણ તમને ખબર છે, તો સર્ટેન વેલોસિટી છે ને એ જ પાસ થશે. જો આ મેગ્નેટિક ફિલ્ડ છે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, રાઈટ? તો આમાંથી જે ટ્રાવેલ કરશે ને એ પર્ટિક્યુલર વેલોસિટીના જ જે ઇલેક્ટ્રોન છે એને ફોર્સ ઝીરો લાગશે. આપણે શું કીધું? આ કન્ડિશન ક્યારે થશે? જ્યારે બે ફોર્સ છે એ ઇક્વલ મેગ્નિટ્યુડના હશે ત્યારે જ વેલોસિટી ચેન્જ નહીં થાય અને ચાર્જ ઉપર કોઈ ફોર્સ નહીં લાગે. ઇટ મીન્સ
જે ડિફરન્ટ વેલોસિટીના ઇલેક્ટ્રોન્સ હશે ને એ ડિફ્લેક્ટ કરી જશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એવો કોઈ રિજિયન છે જેમાં ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બે ફિલ્ડ છે, બરોબર. તો બાકીના ઇલેક્ટ્રોન જ્યારે એન્ટર થશે, જેની વેલોસિટી હાયર ઓર લોઅર હશે, એ બધા ઇલેક્ટ્રોન શું કરશે? ઓલ ધીસ ઇલેક્ટ્રોન્સ વિલ ફીલ અ નેટ ફોર્સ. ઇટ મીન્સ કાંઈ એની ઉપર મેગ્નેટિક ફોર્સ વધારે હશે, કાંઈ ઇલેક્ટ્રિક ફોર્સ વધારે હશે. ઇટ મીન્સ દે વિલ ડિફ્લેક્ટ. તો એવા ઇલેક્ટ્રોન ડિફ્લેક્ટ કરશે આઈધર ઇન ધીસ ડિરેક્શન ઓર ઇન ધીસ ડિરેક્શન. બટ ધ ઇલેક્ટ્રોન્સ હેવિંગ સ્પેસિફિક વેલોસિટી, જેના માટે નેટ ફોર્સ 0 હોય, એ બધા ઇલેક્ટ્રોન્સ કેવા ટ્રાવેલ કરશે? તો કે સ્ટ્રેટ પાથમાં. તો ફોર એક્ઝામ્પલ, અહીંયા મારે 12 ઇલેક્ટ્રોન જોઈએ છીએ, તો હું અહીંયા એક નાનકડું એવું ઓપનિંગ મૂકી દઈશ, એક હોલ મૂકી દઈશ. તો શું થશે? બહુ બધા ઇલેક્ટ્રોન આવે છે, બટ બાકી બધા ઇલેક્ટ્રોન શું કરી જશે? ડિફ્લેક્ટ કરી જશે. બીકોઝ કાંઈ એની ઉપર મેગ્નેટિક ફોર્સ વધારે છે, કાંઈ એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ વધારે છે. બટ પર્ટિક્યુલર વેલોસિટીનો ઇલેક્ટ્રોન હશે ને, એની ઉપર ફોર્સ 0 હશે, તો એ કઈ ડિરેક્શનમાં ટ્રાવેલ કરશે? સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરશે. અને ત્યાં તમે એક હોલ મૂક્યો હશે, ત્યાંથી ઇલેક્ટ્રોન ઓર ચાર્જ પાર્ટિકલ બહાર આવી જશે. So you can select a particular velocity for the charge particle and you can get that charge particle of particular velocity. તો આવો યુઝ છે વેલોસિટી સિલેક્ટરનો, રાઈટ? સો ડ્યુ ટુ ધીસ, by arranging E and B, we can get the particles with particular required velocity out of a particular region undeflected. એ સ્ટ્રેટ લાઇનમાં જ મૂવ કરશે, બાકીના બધા શું કરશે? તો કે ડિફ્લેક્ટ થઈ જશે અને બહાર નહીં આવી શકે. બટ એક પર્ટિક્યુલર વેલોસિટી હશે, એના જ ચાર્જ પાર્ટિકલ બહાર આવશે, રાઈટ? તો આ વાત કરી આપણે વેલોસિટી સિલેક્ટરની, રાઈટ? વેલોસિટી સિલેક્ટરનો યુઝ આ રીતે કોઈ પર્ટિક્યુલર વેલોસિટીના ચાર્જ પાર્ટિકલને કોઈ એક બીમમાંથી સિલેક્ટ કરવા માટે તમે યુઝ કરી શકો, રાઈટ? તો નેક્સ્ટ ટોપિક છે સાયક્લોટ્રોન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરવાના છીએ. આ ચેપ્ટર કોન્સેપ્ટ વાઇઝ અને ડિરેક્શનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બીકોઝ નેક્સ્ટ ચેપ્ટર, નેક્સ્ટ ટુ નેક્સ્ટ ચેપ્ટર બધામાં હવે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇફેક્ટ આવવાની જ છે. અને એમાં તમારે ક્રોસ પ્રોડક્ટ છે, જે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની છે, એ બહુ જ નેસેસરી છે, એસેન્શિયલ છે. આ ચેપ્ટરમાં પણ આગળ બહુ જ એની રિક્વાયરમેન્ટ રહેશે. તો આપણે ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો હોમવર્કમાં આપણે આજે જે 2 થિયરી સોલ્વ કરી, 2 થિયરી સમજ્યા, એક સમ સોલ્વ કર્યો, આ બધી વસ્તુ તમારે હોમવર્કમાં જે આ પર્ટિક્યુલર લેંગ્વેજમાં મેં લખ્યું છે એમાં અને ટેક્સ્ટબુક બેય તમારે રિફર કરવાની છે. ખાલી મેં લખ્યું છે એટલું બેઠે બેઠું લખીને મને મોકલવાનું નથી. ટેક્સ્ટબુક પણ રિફર કરવાની છે, એની લેંગ્વેજ પણ હોવી જોઈએ, બીકોઝ અલ્ટિમેટલી વી હેવ ટુ રાઇટ ફ્રોમ ટેક્સ્ટબુક, રાઈટ? સો બેય વસ્તુ તમારે ફોલો કરવાની છે, સમ સોલ્વ કરવાનો છે અને આ સોલ્યુશન કરી અને તમે મને હોમવર્ક મોકલો, બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે વાત કરશું સાયક્લોટ્રોનની, પછી આપણે વાત કરશું બહુ સરસ મજાનો આ ચેપ્ટરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એવા એક આપણે ટોપિકની વાત કરશું, બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.